ડિટેલિંગ ફરજિયાત, ડિટેલિંગ વગર કોઈ ડિઝાઇન ચાલે નહીં. કારણ કે હવે શું છે કે બધું ડિટેલિંગ વાઇઝ માંગે. તો આપણી પાસે એઆઈ માં આપણે કરીએ તો એઆઈ બધા પાસે નહીં હોય. એટલે એ તો છેલ્લો સ્ટોપ તમારે કે એઆઈ શીખવાનું. પણ પહેલા તો મેન્યુઅલી કરવાનું જ હોય. હવે આ ફિગર તમારે લીધું છે આ બધું, બરાબર? તો એની અંદર પહેલું તો ફિગર તો પ્લેસમેન્ટ કર્યું છે, પછી ડિટેલિંગ જોવાનું. ને આમાં કેવું છે કે થોડું ગડબડ કે આજે મહેશભાઈ આપણને કહી ગયા હતા, ખબર કે જે ફિગરનું કનેક્ટિવિટી લાગવી જોઈએ, કે ફિગર જે બી આપણે માર્યું છે તો એને એકબીજા સાથે કનેક્ટિવિટી દેખાવી જોઈએ. કનેક્ટિવિટી નહીં દેખાય તો ડિઝાઇન ફેલ જ કહેવાય. જે બી ફૂલ મારે તો એકબીજા સાથે પ્લેસમેન્ટ હોવું જોઈએ, હા ને? તો આ આપણે અમે કર્યું છે અત્યારે. આ ફૂલમાંથી દંડી એમ નીકળતી દેખાય, હે ને? અહીંયાથી બી દેખાય છે, અહીંયાથી બી. હવે એ જ ફૂલ છે અહીંયા. ગાઈડલાઈન ને બંધ કરી જોઈન્ટ. હવે અહીંયા કેવું લાગે આ ફિગરમાં કે ફિગર તો છે પણ પ્લેસમેન્ટમાં ગડબડ કહેવાય. કારણ કે દંડી ક્યાંથી નીકળવી જોઈએ આપણી? અહીંયાથી એમ શેપ બનવો જોઈએ. પાથ નહીં દેખાય તો આને ઓન કરી દેવાનું એટલે દેખાતી. હો પછી આ બી પટ્ટી અલગ દેખાય. અહીંયાથી બી છે તો આને કંટ્રોલ ટી કરીને એમ શેપ કરવો પડે. તો તે પેલું તો સમજવાનું, હે ને? એટલે ગમે તે વસ્તુ નહીં ચાલે. અહીં બી છે, અહીંથી થોડો શેપ બનતો છે, વાંધો નહીં, અહીંથી બને છે. પણ ફૂલ આપણું કેવું સેલ્ફ લાગે. ફૂલની બાજુમાં દંડી ને પત્તી દેખાવી જોઈએ, જે અહીંયા મારી છે આ બંચમાં. આ બંચમાં છે ને દંડી પત્તી મારી છે એટલે કેવું કે ફૂલ સાથે બધું કનેક્ટિવિટ થઈને બધું બહાર નીકળે છે. નીકળે છે, દેખાય, ખ્યાલ આવે ને? ને ઉપર વાળામાં શું લાગે છે કે એક ફૂલ અધ્ધર આપણે મૂકી દીધું છે, ત્યાર પછી અહીંથી દંડી લીધી છે, પત્તી અહીંયા એક મારવી પડે તે નથી મારલી, પછી અહીંથી બી પ્લેસમેન્ટમાં ગડબડ છે ને અહીંથી બી. તો એનથી કાં તો આપણે એક ફૂલને પહેલા કમ્પ્લીટ એકદમ કરી લેવાનું આ રીતનું. અહીં એકમાં બતાવી લઉં મેં. આમાં કર્યું છે ને, હવે બીજા બંચમાં બતાવો તો તમને ખ્યાલ આવશે. આ છે બરાબર. તો આને પહેલું તો તમારે હવે આનો શેપ નહીં બને, દંડી આપણી અલગ છે તો એને કેવું રીતે કરવાનું? એથી દંડીને કટ કરી દેવાનું. કંટ્રોલ એન્ટર ડિલીટ, બરાબર. ત્યાર પછી આ ફૂલને લાસા ટૂલે સિલેક્શન લઈને કંટ્રોલ ટી પ્લેસમેન્ટ કરી લેવાનું કે દંડી ફૂલ એમ કેવી રીતે નીકળે તે અંદાજ લગાવી દેવાનો. હવે ન્યૂ લેયર, અહીંયાથી આ હિસાબ આવ્યું. પ્લેસમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ તમારું સેટિંગ. F3 શોર્ટકી નથી કદાચ. ફિલ આ એન્ટીને ઓફ કરવાનું. એન્ટી ઓન હોય તો શું થાય? બ્લર આવે. અહીંયા આ ચેક્સ ને બંધ કરવું હોય તો ફિલ્ડ વ્યૂમાં શોમાં પિક્સલ એટલે બંધ થઈ ગયો. હવે અહીંયા કેવું આવ્યું છે? બ્લર આવ્યું. તો બ્લર આપણું ને નહીં જોઈએ ને આવે તો બી વાંધો નહીં, કારણ કે આ તો લેયર વાળી ડિઝાઇન છે એટલે એની અંદર ચાલી જશે. તો ઓકે. હવે આ દંડી ઉપર આવી છે તો લેયર ને નીચે લઈ લેવાનું. ને અહીંયાથી સિલેક્શન, કલર આપણે લેવાનો હતો રોંગ લીધો, લાઇટ કલર લેવાનો. રાઈટ ક્લિક ફિલ એટલે લાઇટ કલર તો આવી ગયો. એની પર હવે પ્લેસમેન્ટ આપણે કરવાનું. કેવી રીતે? તો આ જે કલર છે તેનું સેટિંગ કરવાનું. એથી કંટ્રોલ પકડીને દંડીને સિલેક્શન કરી લેવાનું. હવે આઈ ટૂલ થી લાઇટની પર મીડિયમ કલર, બરાબર. બ્રશ ટૂલ, એમાં જેટલા કલર છે ફ્લાવર ની અંદર તેટલા કલર તમારે એટેચ કરવાના. પાછું આઈ ટૂલ થી ડાર્ક કલર એટલે લાઇટ મીડિયમ ડાર્ક ની જે ઇફેક્ટ છે તે મારી આપવાની. થઈ ગયું ને? એની અંદર હવે ફૂલ સાથે મર્જ કરવું હોય તો કરી શકે. કંટ્રોલ ઈ એટલે બંને મર્જ થઈ ગયા. સિલેક્શન, કંટ્રોલ ટી, વર્ટિકલ.
ફ્લાવર બહુ મોટું લાગે તો આપણા હિસાબે પ્લેસમેન્ટ કરવાનું, પણ ફિગર અત્યારે નહીં મારવાના, એકબીજા સાથે કનેક્ટિવિટી લાગવી જોઈએ. હવે આ પત્તી લાસા ટુલે સિલેક્શન, કંટ્રોલ ટી, ત્યાર પછી અહીંયા થોડી ગેપ લાગે છે, અહીંથી કોઈ બી ફિગર પકડીને અલ્ટર કંટ્રોલ ટી કરીને રાઈટ ક્લિક 180, પછી આને શું કરવું પડે, હોરિઝોન્ટલ, કારણ કે એમની સાઈન દંડી આવે છે ને, તો આપણે ઓકે કંટ્રોલ ડી. હવે થઈ ગયું ને, એની હાથે ફૂલમાંથી દંડીને પત્તી બહાર નીકળેલું એવું દેખાવું જોઈએ, બરાબર? એ જ હિસાબે અહીંયા હવે આ આખું અલગ લાગે છે, તો એને થોડું સેટિંગ કરી લેવાનું આપણા હિસાબે. આ લેયરને કંટ્રોલ ટી, એટલે ફૂલ હવે સેલ્ફ નહીં લાગે. પેલા કેવું હતું કે અલગ લાગે, આપણું ફૂલ હોય ને. અલ્ટર કંટ્રોલ ઝેડ મારીને આપણે જોઈ લઈએ તો ખ્યાલ આવશે. આવું હતું, બરાબર? હવે આ કર્યું તો કેવું લાગે, પ્લેસમેન્ટ કહેવાય, હે ને? આ માયરું તો બરાબર જ છે, પણ થોડી કમી છે, જેમ કે એકબીજા સાથે કનેક્ટિવિટી નથી. બાકી ડિઝાઇનિંગ બરાબર છે, પણ તમે પ્લેસમેન્ટ બરાબર કર્યું તો ડિઝાઇન એકદમ બેસ્ટ લાગે. હવે જે બનાવ્યું છે તે જોઈ લો. આ કેવું લાગે, કોઈ બી ફિગર એકબીજાથી છૂટું નહીં લાગે, બધા એકબીજા સાથે મર્જ થઈને બહાર નીકળે. તો ડિઝાઇનિંગમાં એ વસ્તુ હોવું જોઈએ, બરાબર ને? હવે આને આપણે ડિલીટ કરી દઈએ, કારણ કે આ ખરાબ લાગે છે, તો ડિલીટ. ત્યાર પછી આપણે કરવાનું ડિટેલિંગ. તો ડિટેલિંગ અમુક વસ્તુમાં છે, અમુકમાં નથી. એક બંચ આપણો નાનો થઈ ગયો ને એક મોટો થઈ ગયો. હવે પછી પ્લેસમેન્ટ આવે, અને આની અંદર ફિગરમાં જે ડિટેલિંગ નથી તે કરવામાં આવે. કેવી રીતે અંદાજ લગાવવાનો તમારે, કે આ બ્લેક કલર છે, હે ને? તો આ પત્તીને તમે જોઈ પિન સાઇઝ, પેજ દબાવીને પિન સાઇઝ, તો કેવું લાગે અહીંયાથી? આ બ્લેક બ્લેક લાગે. જ્યારે પેઇન્ટિંગ થાય તો એ વસ્તુ સેમ જ આવવાનું છે, બ્લેક જ આવવાનું છે. તો એને આપણે થોડું શેપ આપવો પડે મેન્યુઅલી. ફિગરની અંદર કોઈ ખરાબ નથી લાગતું, આની અંદર બી બરાબર દેખાય છે, પણ આ જે પત્તીનું વર્ક છે ને, આ ઓકે લાગે છે. આમાં જે ઇફેક્ટ છે તે બરાબર છે, પણ આ પત્તી ના પત્તી તેને મેન્યુઅલી આપણે કરવું પડે. તો કેવી રીતે? રાઈટ ક્લિક, લેયરમાં જવાનું, આ લેયર છે, કંટ્રોલ પકડીને સિલેક્શન, ન્યૂ લેયર. સિલેક્શનને હાઇડ કરવું હોય તો કંટ્રોલ એચ. હવે અહીંયાથી કલર લઈ લેવાનો, આઈ ટુલે, બ્રશ બી મારી શકે તમે, મારવું હોય તો એનાથી બી થાય, હે ને? થોડું ડાર્કનેસ કાઢવું હોય તો બ્રશ મારી દે ઓનલાઈન. ત્યાર પછી સ્પ્રે મારીએ છીએ આપણે અલગ કલરનો, એનાથી હું બ્લેક ઓછું થઈ ગયું. હવે પાછું બીજું ન્યૂ લેયર, આઈ ટુલે કલર લેવાનો, લાઇટ કલર આનો, એ રીતે થોડો ઓકે. બ્રશ F5 માં ચેક કરવું હોય તો F5 મારીને બ્રશ તમે ચેક કરી શકે. આ પહેલું બ્રશ છે આપણું.
ઓકે, આ મેન હવે તમારી મહેનત એકદમ પરફેક્ટ રીતે શેપ બનવો જોઈએ. આજે આપણે પેન્સિલની જે પહેલા પ્રેક્ટિસ કરીએ તો આના માટે કરી કે તમારે પેન્સિલની પ્રેક્ટિસ પરફેક્ટ હોય ને તો આ શેપ તમારો એકદમ પરફેક્ટ તમારો ફ્રેમમાં રહે. બહુ વ્હાઈટ લાગે છે ને, વધારે થઈ ગયું તો અહીંયાથી ફિલને ઓછું કરી નાખવાનું. હજુ બી વધારે છે પણ આપણી પાસે લેયર અલગ છે એટલે એને અલગ કરી શકાય. બહુ બી નહીં દેખાવું જોઈએ એકલું, નહીં તો પછી શું થાય એકલી લાઇનિંગ જ દેખાય રેસાની. સેટિંગ થોડું એવું રાખવાનું કે ડિઝાઇનિંગમાં ખાલી બ્લેક કપાવો જોઈએ. તો આ છે ને આને સ્મૂથ ટૂલે આવી થોડું સ્મૂથ કરી દેવાનું એટલે તમારું જે આગળથી છે ને પોઈન્ટ વાળું લાઈટ કરી દેવાનું એટલે ડિઝાઇનિંગ ની અંદર શું થાય મચ થઈ જાય ડિઝાઇનિંગ, નહીં તો અલગ જ દેખાશે પછી. આને બી અહીંથી મચ કરવાનું. બ્રશ પાછું લઈને આમાં બી વધારે દંડીમાં કલર હોય બ્લેક તો આવી રીતે કટિંગ કરી શકે. હવે આને બી શું કરવાનું સ્મૂથ ટૂલે લાઈટ કરી દેવાનું એટલે મર્જ થઈ જાય. ડિઝાઇનિંગમાં મર્જ થવું જોઈએ. આપણે ઉપરથી અલગ રીતે માર્યું તેવું નહીં દેખાવું જોઈએ. જે રીતે ફ્લાવરમાં કેવું પ્લેસમેન્ટની ગડબડ તેમ આમાં બી એ પરફેક્ટ સેટિંગ હોવું જોઈએ, નહીં તો પછી એ જ લાગે ઉપરથી એમ મારી દીધી લાઇનિંગ એવું લાગે. એવું નહીં થવું જોઈએ. અંદર ડિઝાઇનિંગમાંથી મર્જ થઈને નીકળવું જોઈએ. આ શેપ આના માટે માર્યો આપણે બ્લેક વધારે છે એટલે બ્લેક ને ઓછું કરવા માટે. થઈ ગયું ને અંદર. હવે આ લેયરને બે લેયરને આપણે બંધ કરશે ને તો ખબર પડે તમને. લેયર આ બે લેયરને ઓફ કરો. હવે પિન સાઇઝ કરીને જોવો કેવું લાગે, થોડું પેચ લાગે એ હું ખરાબ કહેવાય. હવે આ માર્યો એ તો હું કે ડિઝાઇનિંગમાં થોડી મહેનત કરી લેવાની પણ એ તમને નજર આવું જ જોઈએ. તમે પછી એક જ ફિગરને નજર મારવા વગર ડાયરેક્ટ એક ને બીજી જગ્યાએ મારે તો એ ફિગર તમારું 10 જગ્યાએ જાય તો 10 જગ્યાએ રોંગ આવે. પણ એક જગ્યાએ મહેનત કરી લે તો 10 જગ્યાએ રાઈટ થાય. હે ને એટલે મહેનત કરવી પડે. હવે આ ફૂલની અંદર થોડું છે કમી તો આપણે કરી લઈએ. અને સિલેક્શન લેવાનું કંટ્રોલ એચ. હવે આ કલર અહીંયાથી અલગ દેખાય હે ને બીજી કલર તો સ્મૂથ ટૂલે ખાલી એટલો જ કલર અલગ દેખાય છે. ને કોઈ બી ડિઝાઇન કેવું સ્મૂથ હોય ને તેનું રિઝલ્ટ વધારે આવે. પિક્સલ ફાટેલું હોય ને તો આવી રીતે કોઈક જગ્યાએ ઘસી નાખવાનું, ડિઝાઇનિંગને સ્મૂથ કરી દેવાની.
અહીં બી છે હે ને ફાટેલું છે એ થોડીક જ દેવાનું કારણ કે એક જ ફિગર આપણે બધી જગ્યાએ જાય છે. ડિઝાઇન બનાવે ને ફિગર લીધું એટલે તમારે આ વસ્તુ પર ધ્યાન આપવાનું કે ક્યાં ક્યાં પિક્સલ ફાટેલા છે. પિક્સલ થોડા ફાટ્યા હોય તો તેને તમારે આ રીતે કરવાની તો પછી મેન્યુઅલી કરવાનું જે આપણે બ્રશ માર્યું તે. હવે અહીંયા કરે છે તો થોડો શેપ મારવો હોય તો મારી શકે આ ટૂલ થી કોઈ કોઈ જગ્યાએ આવી રીતે. આશ્ચર્ય નહીં માનવાનું જ્યારે મારે તો તમારા માઇન્ડમાં જવું જોઈએ કે આ પત્તી સાથે શેપ બનવો જોઈએ હે ને પછી તમે જે મેં કીધું તે તમે એમ બધામાં માર દે તેવું નહીં. આજે બનાવે તો માઇન્ડમાં ચાલતું હોય કે અહીંયાથી આ શેપ બને છે પછી અહીંયાથી બનાવે તો આ પત્તીનો શેપ અહીંયા જાય છે હે ને એટલે તમારે એના પર નજર જવી જોઈએ. પછી તમે જ્યારે મેન્યુઅલી કરે તો પછી મેં કીધું ને એમ મારી દે બધે એવું નહીં. શેપ પર ધ્યાન આપવાનું જેમ કે અહીંયાથી આખી પત્તી બને તો પત્તી ક્યાંથી પેસ્ટ બને તે જોઈ લેવાનું. અહીંયાથી આપણે જોઈન્ટ આપીએ તો વધારે બેસ્ટ લાગે. એ નજર તમારી જવી જોઈએ. હવે બીજી પત્તી અહીં આવી આવી ને તો તેના પર બી જવું જોઈએ આ હિસાબે. અહીં બ્લેક વધારે છે તો સ્મૂથ કરી દેવાનું અહીંથી. અહીં બી થોડું ડોટ છે તો એ શેપ નથી તો આ હિસાબે છે એટલે પત્તીનો શેપ અહીં બી બન્યો ને આ બાજુ બી બનવાનો. હવે આની અંદર હજુ તમારે ડિટેલિંગ આપવું હોય તો હાઈ ટૂલ ડાર્ક કલર બ્રશ લાઈટ છે ત્યાંથી ડાર્ક કરીને એકદમ બારીક શેપ મારવા પડે આમાં. બહુ નહીં મારવાનું આનાથી કનેક્ટિવિટી થાય છે એ હિસાબે મારું છું મેં હે ને પછી તમે એમ માર્યા કરે બધામાં એવું નહીં. શેપ જોઈને મારવાનું. શેપ કેવી રીતે તો આના સાથે આ ફિગર છે ને એની સાથે કનેક્ટિવિટી શેપ કેવો બને તે જોઈને મારવાનું. ઓકે આ ચાલી જશે. પત્તી થઈ ગયું હવે કઈ બાકી રહી ફિગર આવ્યા તો આમાં બી થોડું કરી લે આવી ફિગર એકદમ પરફેક્ટ નહીં દેખાતું હે ને થોડું તૂટેલું લાગે છે. આના પર આવી જવાનું કઈ ફિગર લેયર આ છે સિલેક્શન. પહેલું તો અહીંયા બ્લેક છે બધું પીસ દબાઈને પિન સાઇઝ જોઈ લેવાનું તો કેવું કઈ નહીં દેખાતું બ્લેક વધારે દેખાય છે તો તેને બી ડિટેલિંગ કરવું પડે. સ્મૂથ ટૂલે શેપ નહીં બગડવો જોઈએ જ્યારે આ ફિગરનો શેપ તમે એમ કરતા હોય ને તો બાજુમાંનો શેપ નહીં બગડવો જોઈએ એમ કે અહીંયા મારવા જાય તો આ બગડી જાય એવું નહીં.
પરફેક્ટ રીતે અંદર વ્હાઇટમાં જ થવું જોઈએ. હવે આવે છે આપણું બ્લેક કલર વાળું. તો બ્લેક કલર એકદમ વધારે લાગે છે, તો લાઇટ કલર પર આઈ ટૂલથી અલ્ટર દબાઈને બ્રશથી પિક કરે તો અહીંયાથી આવી જાય. એ બ્રશને થોડું વ્હાઇટમાં દેવાનું, તો અહીંયાથી શેપ બની જાય. જે શેપ છે એને આપણે સુધારવાનો છે, આપણે નવો શેપ બનાવવાની આમાં જરૂર છે નથી. આ નહીં કરે તો ડિઝાઇન નહીં ચાલે. હા, આટલું તો કરવું જ પડે બધાએ. થઈ ગયું. હવે આની અંદર કેવું લાગે છે કે કલર બ્લુ કલર લાગે છે ને, તો બ્લુ કલર આપણને ડિસ્ટર્બ કરે એવું લાગે છે. કોઈ બી ફિગરમાં કેવું ફેમિલી કલર હોય છે, આમાં કોન્ટ્રાસ્ટ છે તો ચાલે, પણ આ ફિગરમાં થોડું લાગે છે, તો આને તમારે કલર ચેન્જ કરી દેવાનો. કેવી રીતે? તો સિલેક્ટિવ કલર થી થાય ને હ્યુ થી થાય, બે વસ્તુથી થાય. ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર. કોઈ બી ફિગરમાં આવું કંઈ હોય તો તમારે એ રીતે ચેન્જ કરવાનું, હે ને? એવું કઈ જરૂરી નહીં બ્લુ જ આવે, કોઈમાં રેડ આવે, ગ્રીન આવે, ફિગરનું મેચિંગ વાઇઝ હોય, મેચિંગમાં ખરાબ લાગતું હોય તો આપણે ચેન્જ કરવાનું. તો સિલેક્ટિવ કલર. કલર કયો ચેન્જ કરવાનો છે? બ્લુ. તો ઉપરથી બ્લુ લઈ લેવાનો, જે કલર ચેન્જ કરવો હોય તે વેલા પિક કરી લેવાનો. હવે મજેન્ટાને પ્લસ માઇનસ કરીને જોઈ લેવાનું. નહીં ખ્યાલ આવે તો આશરે અંદાજે જે કલર હોય તે અંદર કરીને જોવાનું. જો નીકળી ગયા ને, આમાં મને બી એની આઈડિયા કરવાનો, પણ તમારે આવી જ રીતે કરવાનું કે પ્લસ માઇનસ કરવાનું. મને એટલું તો અંદાજ હોય કે મજેન્ટા માઇનસ કરે એટલે બ્લુ કલર ચેન્જ થાય, પણ તમને નહીં ખબર પડે તો ડાર્ક લાઇટ કરીને જોઈ લેવાનું કોઈ બી કલર. જેમ કે હવે કરીએ આપણે કંટ્રોલ યુ થી, તો આનાથી તમને વાંધો નહીં આવે, આમાંથી જલ્દી થાય, પણ પરફેક્ટ નહીં બેસે યુમાં. આ બ્લુ કલર અહીંથી કરે તો બ્લુ વધી જાય, આવાથી કરે તો બ્લુ નીકળી જાય. એ વસ્તુ તમને અંદાજ આવી જાય. લેફ્ટ ની તો રાઈટ બંને સાઈડ જોઈ લેવાનું. હવે આનો શું છે, ચમકી ગયો કલર, થોડો બ્રાઇટ થયો, સેચ્યુરેશન થોડું ડર કરી દેવાનું. તો આમાંથી તમારે ફાસ્ટ થાય થોડુંક, તો પેલામાં પરફેક્ટ આવે સિલેક્ટિવમાં. ઓકે, તો બ્લુ કલર આપણે કાઢી નાખ્યો કારણ કે એ ખરાબ લાગતો હતો. ત્યાર પછી ફિગર આપણું કેવું લાગે છે? વ્હાઈટ લાગે, હા ને? બહુ વ્હાઈટ એટલે બહુ વ્હાઈટ ફિગર નહીં હોવું જોઈએ. મોસ્ટ ઓફલી એની અંદર કલર હોવા જ જોઈએ. વ્હાઈટ કલર હોય, બહુ વ્હાઈટ ફિગર હોય તો નહીં ચાલે. તેમાં બે રીતે થાય. એક તો આપણે સિલેક્ટિવ કલરમાં ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર અહીંથી વ્હાઈટ કરીને કર્યું હોય તો આવશે, પણ બધામાં એક જ સરખો કલર આવશે. મજેન્ટા અને પ્લસ કરવાનો કારણ કે મજેન્ટા અંદર છે. હવે આ કેવું કે સિંગલ ફિગર જેવું થઈ ગયું, હે ને? તો એટલી બધી સારું નહીં લાગે. તો તેના માટે આપણે બીજું એક આવે, સિલેક્શન લેવાનું, કંટ્રોલ પકડીને અહીં કઈ ફિગર છે તો આ ડિલીટ કરી દો.
સિલેક્શન, ન્યૂ લેયર, લાઇટ કલર લઈ લો ને એથી ને બ્રશ મારી લેવાનું બ્રશ ટૂલથી. એટલે કેવું બ્રશમાં બધી જગ્યાએ નહીં આવશે, જ્યાં જ્યાં વ્હાઈટ છે ત્યાં સિલેક્ટિવ કલરમાં આપણે જે વ્હાઈટમાં કરીએ તો શું થાય કે બધામાં આખું જેટલું વ્હાઈટ છે એટલામાં બધામાં પીક થાય. આમાં આપણે જ્યાં મારો હોય ત્યાં લાગે. બરાબર. હવે આને કંટ્રોલ યુ થી કલરને ચેન્જ કરીને જોઈ લેવાનું થોડો ઘણો. સેચ્યુરેશન, પછી નોર્મલ માંથી બી ફેરવીને જોઈ શકે તમે. ઓવરલી મારે નહીં આવે. બીજું આ તમારે કલર કરે તો એનો જે નીચેનો કલર હોય તે તમારો સેમ પકડાઈ જાય. થોડું ઘણું ચેન્જિંગ આવે કલર કરવાથી. આવી ગયું તો આ ચાલી જશે. જે તમારો નીચેનો લાઇટ કલર હોય કે પિંક હોય, હવે તમારે આ નોર્મલ લીધું હોય ને કોઈ બીમાં તમે કલર કરી દીધું હોય તો જે નીચેનો ઇફેક્ટ છે ને તે કલર તમારું ઉપરનો કલરનો ઇફેક્ટ પકડાઈ જાય. આ લેયરને મર્જ કંટ્રોલ ઈ કરી દીધું. ફિગર ઓકે લાગે છે. અને બાજુમાં મૂકીને આપણે જોઈએ તો ખબર પડશે કેટલો ડિફરન્ટ આવ્યો તે. જો આની અંદર જે છે તે મેન્યુઅલી કર્યું એટલે એનું કેવું ફિગર એકદમ અંદરથી બહાર નીકળે એવું લાગે, થોડું ખીલે છે હા ને, એટલે એ બેનિફિટ રહે, આપણને ફરક પડે. પછી અહીંયા જે કલર હતો આપણો બ્લુ કલર, તે આપણે અહીંથી ચેન્જ કરી દીધો. આ તો બધાને મેં બતાવેલું જ છે, નવાને નહીં આવે પણ જૂનાને બી બતાવ્યું છે, પણ તો બી અમુકને ગડબડ થાય છે, પરફેક્ટ નહીં બનતું. હવે આની અંદર અહીંયા કેવું કે બ્લેક આપણે કાપી નાખ્યો. હવે આ વસ્તુ જે કપડા પર આવે ને ફેબ્રિક પર આ ખરાબ લાગે, એટલું બ્લેક જ આવે એના પર. તો થોડું મેન્યુઅલી કર્યું હોય તો એનું રિઝલ્ટ બેસ્ટ આવે. અહીં બી કલર આપણે વ્હાઈટની જગ્યાએ થોડો થોડો એડ કરી દીધો. પછી આવે છે આની અંદર જો પત્તીમાં. હવે આને પિન સાઈઝમાં જોઈએ તો કેવું લાગે, પેચ લાગે. અહીંયા થોડું માર્યું છે તો થોડું આખું પેચ નહીં આવશે, કટ પકડાઈને આવશે ડિઝાઇનિંગમાં. હા, આ હિસાબનું બધાએ ફિગરમાં ડિટેલિંગ કરવાની ને પ્લેસમેન્ટ જે કીધું તે. ધારો કે અહીંયા ફિગરમાં દંડી આપણી કેવી હતી, અલગ આવતી હતી, તો અહીંયાથી પ્લેસમેન્ટ કરીને કર્યું. ફિગર મારે પછી એની સાથે એકબીજા સાથે કનેક્ટિવિટી હોવી જ જોઈએ. હા, હવે આને આપણે ઓલ ઓવરમાં સેટ કરીએ. ને સેમ ફિગર બી નહીં મારવાનું, અહીંયા માર્યું તો અહીંયા થોડું પ્લેસમેન્ટ નાનું મોટું ફિગર એડજસ્ટ કરવાનું. પછી આ જે સેમ મેચિંગ છે તે આમાં આપણે એડ કરીએ. પેલા ઓલ ઓવરને સેટિંગ કરી લઈએ. ઓલ ઓવર બનાવવું હોય તો કેવી રીતે, આને ડુપ્લિકેટ એકમાં છે બે ગ્રુપ વાળું, આમાંથી એકમાંથી બધા ફિગર ડિલીટ કરી નાખીએ. હા, ને ડિટેલિંગ બી આ જ છે, એટલે આ જ ફિગર રાખવું પડે, આને જરૂર નહીં હોય. ડિટેલિંગ એકમાં જ છે ને, તો આ જ ફિગર લેવું પડે. બરાબર. હવે આને ડુપ્લિકેટ કરવું હોય તો કંટ્રોલ, આના હિસાબે પ્લેસમેન્ટ કરવાનું છે. એક ફિગર અહીં આવ્યું, કંટ્રોલ જે, કંટ્રોલ ટી, 90 ફિગરને થોડું સેમ ફિગર કોઈ મારવાનું નથી, આનું પાછું પ્લેસમેન્ટ ચેન્જ થાય. ઓરિજિનલ જે ફિગર છે તેને જ ડુપ્લિકેટ કરીને કંટ્રોલ ટી, 90 ઓકે. અને થોડું પ્લસ કરી દઈએ. કંટ્રોલ જે એટલે ડુપ્લિકેટ. હવે કંટ્રોલ ટી, કેનવાસ સાઈઝ ખોલી દે 50. એકચ્યુઅલી આખા મોટા બનામાં જ છે આ 45માં, એટલે આટલું ચાલશે.
હવે આ ફિગર બહુ મોટું થઈ ગયું હશે કદાચ 6 ઇંચનું 6.5 નું તો ચાલી જશે એકવાર ડિઝાઇનિંગમાં છે તે છતાં બી બહુ મોટું લાગે તો શું કરી દેવાનું એને થોડું નાનું કરી દેવાનું બરાબર હવે આ ફિગર સેમ નહીં મારવાના આનું પ્લેસમેન્ટ પાછું ચેન્જ કરવું પડે આપણે કેવું કે ઓલ ઓવર નો એક બંચ બનાવ્યો પછી એને જ બધી જગ્યાએ ઓલ્ટરનેટ મૂકી દે તો તે બી રોંગ કહેવાય આનું હવે પ્લેસમેન્ટ કરવાનું આ ફિગર એક અહીંયા પછી આનું દંડીનો શેપ હાથે કરી દેવાનું આ હાથે આવી ગયું ને એનું બી કંટ્રોલ ટી ડિટેલિંગ કરલું ને તે લેયર અલગ છે તો આપણે સાથે કરી દીધું હે ને એટલે સિંગલ લેયર નહીં આવતું હતું 180 એમ આવ્યું લાઈટ નહીં આવ્યું આમાં આપણે શું કરવું પડે બધા લેયરમાં જ કરવું પડે નહીં તો કન્ફ્યુઝ થઈ જાય જે લેયરમાં આપણે પ્લેસમેન્ટ કર્યું ને પેલું એને સાથે કરી દેવું પડે હવે આ વ્હાઈટ વાળું લેયર મારલું ને તે વ્હાઈટ લેયર ને 3 ને સાથે એટલા માટે જે આગળ પટ્ટી સેટ કરવા કરી ને તેની અંદર સેટિંગ નહીં આવ્યું હે ને તો સેટિંગ લેયર ને મર્જ કરી દેવાનું ધ્યાનથી જોજો હે આ બહુ જરૂરી છે નહીં તો ડિટેલિંગ વગર કોઈ ડિઝાઇન નહીં ચાલે ઓકે આનું પ્લેસમેન્ટ આપણે અલગ કરીએ જે મેં બતાવ્યું તે રીતે નહીં કરીએ તો પછી કંટ્રોલ શિફ્ટ જી અનગ્રુપ આ ફિગરને કંટ્રોલ શિફ્ટ પટ્ટીને સાથે એટલા માટે કરી કે પ્લેસમેન્ટ કરતા તકલીફ પડે છે તો ફિગરને પટ્ટી હાથે કરી દીધી મેં નહીં તો અલગ અલગ લેવામાં થોડું દિક્કત આવે છે અલ્ટર કંટ્રોલ ટી હવે આ પટ્ટીને ઉપર લઈ લેવાનું અહીંયાથી નહીં તો પછી એને એકને ડિલીટ કરી દેવાનું લાસા ટૂલે અલ્ટર પકડીને માઇનસ એ બી નહીં ખ્યાલ આવે તો અહીંથી લાસાથી ડિઝાઇનિંગ બનાવે તો આજે જે હું બતાવું છું તેના બધા પર તમારે ધ્યાન જવું જોઈએ તો જ તમારે ઓકે બને નહીં તો શું થાય કે એક કમી તો રહી જ જાય અંદર ડિઝાઇનિંગમાં કમી એક બી નહીં હોવી જોઈએ
ફિગર એક જ લેવાનું છે, પણ પ્લેસમેન્ટમાં થોડી મહેનત કરવી પડે તમારે. પ્લેસમેન્ટ પરફેક્ટ આવે તો ડિઝાઇનિંગ એકદમ મસ્ત લાગે, નહીં તો કોઈ મતલબ નહીં ડિઝાઇનિંગ નો. હે ને, તમે બનાવી લઈ ડિટેલિંગ આજે બધું કર્યું તે તો કરવું જ પડે. એ જો કરે નહીં તો બી નહીં ચાલે, કારણ કે એક પત્તીમાં કર્યું તો બધી જગ્યાએ આવવા માંડ્યું ને. હવે આ બંચ કેવું થઈ ગયો, આ અલગ થઈ ગયો, આ અલગ થઈ ગયો. હે ને, એવી રીતે તમે ઉપર બી બંચ બીજો સેટ કરી શકે. બધી વાર ઓરિજિનલ ફિગર ને જ આપણે લેવાનું. આને થોડું નાનું કરી દેવું લાગે. કોઈ ફિગર ને સેમ નહીં લેવાના, નાના મોટા લેવાના, તો ડિઝાઇનિંગ બેસ્ટ લાગે. ડિટેલિંગ કરેલી હોય એટલે એમાં કઈ તૂટે નહીં વધારે. તમે પિક્સેલ થોડું નાનું કરે, પણ કંટ્રોલ ટી માં અહીંયા તમારું બ્લર જ હોવું જોઈએ. હા, નિયર ઇઝ નહીં હોવું જોઈએ, નહીં તો પછી પિક્સેલ ફાટી જશે. અહીંયા મૂકે તો જોવાનું કે એનાથી શેપ થતો છે કે નહીં થતો, તે તમારે પહેલું નજર જોવી જોઈએ. બધી જગ્યાએ આખી પત્તી બી લેવાની જરૂર નહીં. અમુક વસ્તુ તમે કટિંગ કરીને બી લઈ શકે, નહીં તો પછી એક જ વસ્તુ બધે મારે ને તો બી તકલીફ આવે. તો હું સેમ જ લાગે પ્લેસમેન્ટ, તો એને કટિંગ કરી લેવાનું. અલ્ટર દબાઈને માઇનસ. ઓકે, આને હવે આપણે ઓલ ઓવરમાં ગોઠવીએ. આટલું ચાલી જાય, વાંધો નહીં. પછી જે બેઝ મારવાનો છે તે કંટ્રોલ જી, એટલે ગ્રુપમાં આવી ગયું. પિક્સેલ કોઈ વધારે ફાટેલા નહીં દેખાતા. ડિટેલિંગ પિન સાઇઝ કરે એટલે ખબર પડી જાય. કોઈ બી બ્લેક કલર બી નથી. હે ને, જે પહેલા એવું બ્લેકિશ લાગતું હતું. હવે આ ફિગરને રિપીટ સેટ કરવાનું. રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, લેયરને મર્જ, કંટ્રોલ ટી. પણ આવી રીતે બેસાડવું તો શું થાય, પ્લેસમેન્ટ નહીં આવે, સીધો પટ્ટો જ પડે. તો આને ક્રોસ કરવું પડે. એન્ટર, ડિલીટ. આ રોંગ છે. રાઈટ ક્લિક, ડુપ્લિકેટ. પણ આપણે ગ્રુપ રાખવાનું છે, હજુ રિપીટ મોટો થશે. થોડું ખસેડી શકાય સર, એટલે કે અહીં બંચ બન્યો ને કहीं બન્યો. બરાબર, આ રીતે કરવું પડશે. કેનવાસ સાઈઝ રિપીટ મોટો થાય, પણ એની સાઈઝ આપણે નાની કરી શકીએ, એનો કોઈ વાંધો છે નથી. 80 કર્યું. હવે આ બે લેયરને કંટ્રોલ ટી મારીને અહીં કરી દીધું. ખ્યાલ આવે છે ને? આ તો આ રિપીટ આપણે બેસાડલો છે આવી રીતે. ગ્રુપમાં રાઈટ ક્લિક, ડુપ્લિકેટ. હવે રિપીટ બેસાડવાનું. ફ્લેટ ઇમેજ કરવાનું ને અલ્ટર કંટ્રોલ ટી. ગાઈડલાઈન ઉપર નહીં લેવાય તો કંટ્રોલ આર. આવું દેખાય છે તો વ્યૂમાં ક્લિયર ગાઈડલાઈન. એક આડી લાઈન ને એક ઊભી લાઈન, સી પકડીને અહીં મૂક્યું એટલે આ બેલેન્સ દેખાય છે. હવે ઉપરનું અહીંથી ક્લિયર મચ. બરાબર, આનું પાછું અલ્ટર કંટ્રોલ ટી, એટલે રિપીટ આપણો કેવો થયો, મોટો રિપીટ થઈ ગયો એકદમ. ફિગર બી બધા એકબીજા સાથે કનેક્ટિવિટી આવી ગઈ. અહીંયા ખાલી ગેપ પડે છે તો એ ચાલી જાય, એવું કે જરૂરી નહીં. અહીંયા આપણું બેઝ નો ફિગર આવે એટલે બેલેન્સ થઈ જાય. એન્ટર, લેયર મચ. આ ભવનનો આપણો રિપીટ આવશે. હવે જે બાર છે તે અહીં અંદર આવી જશે. આ બી કંટ્રોલ ટી મારીને અહીં આવી જાય. રિપીટ કઈ થયો આપણો, આટલો થઈ ગયો. અહીંયા જે ગેપ આપણને લાગે છે ને
એમાં હું આવે આ બેઝ વાળો આવશે ને તો બી વધારે ગેપ લાગતી હોય તો ફિગર એડ કરું પછી, આની જરૂર નહીં હોય. ખ્યાલ આવ્યો ને મેં જે બતાવ્યું આ રિપીટ તો બધાને આવડે જ છે. હવે જેટલું બહાર છે તેટલું અંદર લઈ લેવાનું, પણ કોઈ બી રિપીટ બેસાડે તો અલ્ટર કંટ્રોલ ટી કરીને એને ક્રોસ બેહાડવાનું ફિગરને, એટલે અલગ અલગ દેખાય ને એકબીજા સાથે કનેક્ટિવિટી આવવું જોઈએ. હવે આને સ્ટેટ જોઈન્ટ બનાવી દે. એક એક ગ્રુપને ઓન કરવાનું, એક ગ્રુપ આપણો ઓફ, બરાબર? એટલે આપણને ખબર હોય લેયર બી બધા ઓફ કરી દેવાના. આ પહેલું લેયર, કંટ્રોલ ટી શિફ્ટ એન્ટર. હવે બીજામાં બહાર નથી. હવે આને સિલેક્શન લેવું હોય તો કંટ્રોલ શિફ્ટ ટી થી બી ઓટોમેટિક જે પહેલા કર્યું હોય તમારું જાય રિપીટ. તો ફર્સ્ટ રિપીટ એકદમ ઓકે બેહવું જોઈએ. હવે કંટ્રોલ શિફ્ટ ને ટી એટલે કટ થઈને જાય. આને બી કંટ્રોલ શિફ્ટ ટી, એક રિપીટ ઓકે ઓફ. બીજા લેયર પર આવી ગયું, એમાં બધા લેયર ને ઓફ. સિલેક્શન ફર્સ્ટ લેયર એકદમ પરફેક્ટ બેહાડવાનું. ઓકે છે, એન્ટર. કંટ્રોલ શિફ્ટ ટી. આવી થઈ ગયું. હવે આની અંદર સેમ લેયર ને આપણે મર્જ કરી દેવાનું. આ ગ્રુપ ને બી ઓન કરવાનું ને ઉપર વાળો બી 7 નંબર નો લેયર ને આ 7 નંબર નો કંટ્રોલ ઈ, બરાબર? પછી આ 7 નંબર, આ બી 15 વાળું બી, જેટલા જેટલા સેમ છે તે મર્જ કરી દેવાનું. તો આ ગ્રુપ આપણું ખાલી થઈ ગયું. કંટ્રોલ શિફ્ટ જી, અનગ્રુપ એટલે એક જ ગ્રુપ થયું ને, એટલે લેયર બી આપણે ઓછા થઈ જાય ને પ્લેસમેન્ટ બી આવી ગયું. હવે લાઇટ કલર, આ ડિઝાઇન બની. પ્રોબ્લેમ શું આમાં આવે, બેઝ બાકી છે ને મેચિંગ નો. જો મેચિંગ આના જેવું નહીં થાય તો ડિઝાઇન રોંગ કહેવાય, કારણ કે મેચિંગ એના જેવું થવું જોઈએ. હા, તો કેવી રીતે કરવાનું એ તો એક એક લેયર ને ઓન કરવાનું. ફર્સ્ટ લેયર આ કેવું છે આપણું ડાર્ક કલર છે અને અહીંયા કલર છે ગ્રે ટાઈપનો. બરાબર? કંટ્રોલ યુ અહીંથી ચેન્જ કરી દેવાનું. હવે આ બહુ ડાર્ક કલર છે પત્તીનો, તો કંટ્રોલ એલ. પછી પાછું કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડાઉન, કારણ કે હું કે આપણે બ્લેક ગ્રે કરવાનો છે, તો આ થોડો ગ્રે કલર થયો છે પણ પરફેક્ટ નથી આવ્યો. આમાં કયો કલર વધારે લાગે આપણને, ગ્રીન તો શ્યાન કલર. હા ને, તો એને ચેન્જ કરવા માટે આપણે ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર, અહીંયાથી શ્યાન કલરને યલો કલર માઇનસ, બરાબર, થોડો ઓછો કર્યો આપણે. ત્યાર પછી બી કરવું હોય તો કંટ્રોલ યુ, આ ચાલશે એક વાર. પછી છેલ્લે પાછળ જેવું લાગે તો ચેન્જ કરવાનું. એક ફર્સ્ટ લેયર, બીજું લેયર. તો આ તો આના જેવું દેખાય જ છે, રેડ કલર. હા ને, તે છતાં એને બહુ બ્લેક છે તો કંટ્રોલ એલ, અહીંથી આને બી, પછી કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડલ. બંનેનું કમ્પેરિઝન જોઈ લેવાનું કે કેવું લાગે છે. રેડ કલર વધારે છે તો મજેન્ટા ચાલશે. હવે આની અંદર આનો ચેન્જ કરવો પડે, પિંક નો. તો ફ્લાવર આપણે સાથે કરી દીધું છે એટલે તકલીફ આવે, તો એના માટે સિલેક્ટિવ કલર, નહીં તો પછી કંટ્રોલ યુ,
મેજેન્ટા ચેન્જ કરીને જોઈ લેવાનું. ઓકે, ચાલશે આટલું તો. બીજું ફ્લાવર. હવે આ ફ્લાવરને બધાને થોડા થોડા ચેન્જ કરવાના, એક સરખા ફ્લાવર નહીં રાખવાના આમાં. પહેલું તો મેચિંગ કરી દઈએ. કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડલ. બ્રાઇટ કલર છે આપણો, હા ને? પછી અહીંથી ફેરવી જોવાનું, થોડું ઘણું ચેન્જ કરી જોવાનું. હા, ચાલશે. ઓકે, હવે એક એક કલરને, એક એક ફ્લાવરને ચેન્જ કરવાનું, સેમ નહીં રાખવાનું. અહીંયાથી કંટ્રોલ યુ, જેવી રીતે ફૂલ કેમ આપણે નાના મોટા કર્યા તે રીતનું. એકાદમાં ગ્રે જેવું કરી દેવાનું. જ્યારે બી ચેન્જ કરે તો અહીંયા જોવાનું, જ્યારે યુ સેચ્યુરેશન થી ચેન્જ કરે ને તો કોઈક વાર ફિગર બગડી જાય, તો ઝૂમ કરીને ચેક કરી લેવાનું કે ખરાબ તો નહીં લાગતું ને. કંટ્રોલ યુ. ઓકે, આ બધા ફિગર અલગ થઈ ગયા. બરાબર, તકલીફ એમાં પડે છે આ ફિગર બેઠું આંખ પર આવે છે બધા, હા ને? તો એ લેયરને ચેક કરવું પડે. આમ કોઈક ફિગરને ડિફરન્ટ કરી દઈએ. ખાલી મજેન્ટા જ લેવાનો, એટલે આ પત્તીનો કલર ચેન્જ નહીં થાય, કારણ કે મજેન્ટા છે ને. ઓકે, પત્તીનો કલર ચેન્જ નહીં થાય, ખાલી એ જ થશે. અહીંયા કંટ્રોલ યુ, સેચ્યુરેશન ડન. હવે કેવું બધું અલગ અલગ થઈ ગયું ને? પેલા કેવું લાગતું હતું? સેમ લાગતું હતું આપણું. હવે પ્લેસમેન્ટ, આ લેયરને ડુપ્લિકેટ ફ્લેટ ઇમેજ ને કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 180 માઇલ. 180 માઇલ એટલે ફિગરનો અનબેલેન્સ થઈ ગયું. ઇલ્યુમિનેટ, ઓફસેટ માનને બી તમે કરી શકે, હા ને? અહીં આવ્યું. હવે લાઇટ કલર પડ્યો એટલે તમારી ડિઝાઇન થોડી નજીક પહોંચી. પેલા કેવું લાગતું હતું? દૂર લાગતું હતું આ, હા ને? હવે થોડું નજીક આવી ગયું. હવે આની અંદર સ્પ્રે છે મારેલો, તો ન્યુ લેયર, કલરનું બ્રશ ટૂલ લેવાનું, F5. આ બ્રશને પહેલું લઈ લેવાનું. કોઈ કોઈ જગ્યાએ એટલું ધ્યાન રાખવાનું કે એક સાઈડ માર્યું તો બીજી સાઈડ નહીં મારવાનું, નહીં તો જોઈન્ટમાં આ જેમ કે અહીંયા બહાર આવ્યું ને તો થોડું એમ ખસેડ લેવાનું. વન સાઈડ જ બહાર આવવું જોઈએ, હે ને? કોઈ બી એક સાઈડ આ બાજુ આવ્યું તો આ બાજુ નહીં રાખવાનું બહાર. પાછું ન્યુ લેયર, અહીંયાથી યલો કલર, કંટ્રોલ ટી ને બી સેમ. હવે જોઈન્ટ ચેક કરીને બનાવી લેવાનું, પણ એક સાઈડ જ બહાર આવવું જોઈએ, હા ને? જે મેં કીધું તેના પર તમારે ધ્યાન આપવાનું. એ તો બીજી સાઈડ બનાવે તો જોઈન્ટમાં થોડો પ્રોબ્લેમ આવી શકે. એટલે બહુ ધ્યાનથી બનાવવું પડે, બાકી ડિઝાઇનિંગ બધાની પરફેક્ટ જ બને, પણ થોડું પ્રોબ્લેમ આવે છે. જેમ કે ડિટેલિંગનું આવે, પ્લેસમેન્ટનું આવે, મેચિંગનું આવે. તો તે બધી જગ્યાએ તમારે નજર હોવું જોઈએ કે ક્યાં ક્યાં મેં કીધું તે તમારે લખી લેવાનું નોટમાં, કે જ્યારે સ્ટાર્ટ કરે તો સાઈઝ, ત્યાર પછી ફિગર કયું લેવાનું કયું નહીં લેવાનું, લીધા પછી ડિટેલિંગ છે કે નથી તે જોવાનું. આ જેટલું બધું વસ્તુ તે તમારા માઇન્ડમાં બેસવું જોઈએ.
હવે આ પ્રમાણે તમે ડિઝાઇન બનાવી તો તમારી ફેલ નહીં કરે, એક રીતે ચાલી જાય. પણ જે પેલું આપણે સેમ ફિગર મારેલા હોય તે નહીં ચાલે. હા ને, બનાવેલી તો બધા પરફેક્ટ જ હોય ને બધાનું કમ્પ્લીટ જ હોય, પણ કમી હેમાં છે થોડી ઘણી પ્લેસમેન્ટમાં, મેચિંગમાં ને ડિટેલિંગમાં. તો એકવાર મેચિંગ નહીં આવડે તો વાંધો નહીં. જો આવું હતું આપણું, બરાબર. ફર્સ્ટ હવે એ જ ડિઝાઇન આપણે હિસ્ટ્રીમાં તમે ચેક કરે ને, અહીંયા હું એકવાર બી ક્લિક કરી દઉં ને તો આ બધું નીકળી જાય. એટલે હિસ્ટ્રીમાં તમારે જોવાનું નહીં તો કોઈ દાડા ઊંધું થઈ જશે. કંટ્રોલ ઝેડ મારીને ચેક કરવાનું, હે ને. હવે અહીંયા ક્લિક કરું તો વાંધો નહીં, આ એક્સ્ટ્રા આવી જાય. પણ અહીંયાથી મેં ઉપર ફર્સ્ટ વાળી ક્લિક પર કરું ને પછી નીચે ભૂલી જામ ને તો આ બધું અત્યાર સુધીની બધી મહેનત નીકળી જાય. બરાબર. એટલે આપણી ડિઝાઇન કઈ હતી પહેલા? આ હતી. બનાવેલું બધું બરાબર જ છે, એકદમ પરફેક્ટ જ છે, પણ ડિટેલિંગ, મેચિંગ, પ્લેસમેન્ટ એક જ ફિગર આપણે બધી જગ્યાએ માર્યું છે તે રીતે નહીં હોવું જોઈએ. બધાની ડિઝાઇનમાં એ આવે છે. તો થોડી મહેનત કરવાની. મહેનત કરે તો જ તમારું ડિઝાઇનનું રિઝલ્ટ આવશે, નહીં તો નહીં આવે. બાકી બનાવેલું બધાનું બરાબર જ હોય. હા ને. ડિટેલિંગ ને પ્લેસમેન્ટ એ બહુ જરૂરી છે. એક જ ફિગર આપણે માર્યું, પણ એક જ ફિગરમાં ડિટેલિંગ કર્યું હોય તો બધે ઓકે આવે. હવે એની અંદર કર્યું જ નહીં તો બધે રોંગ જ આવવાનું છે. તો આ રીતે ઓકે ને, આ ચાલી જાય. હવે આ ડિઝાઇનને તમને એઆઈમાં નાખીને બતાવો કેટલું ફરક આવે તે. એઆઈ તો હવે સેવ, ડુપ્લિકેટ જ્યારે બી એઆઈમાં નાખવું હોય ક્લોઝ. આની જરૂર નહીં હોય. ભાઈ એઆઈમાં એવું હોય કે તમારું ગ્રાઉન્ડ બી હાથે આવી જાય. આમાં તમને ફ્લેટ ગ્રાઉન્ડમાં મેચિંગ મારતા આવડતું હોય તો વાંધો નહીં. નહીં તો પછી શું કરવું પડે, જ્યારે ફર્સ્ટ તમે ફ્લાવર જે બનાવ્યું હોય ને તેને એઆઈમાં નાખવું પડે. જેમ કે આ છે તો આટલું જ ફ્લાવરને એઆઈમાં નાખવાનું, એને ડિટેલિંગ લેવાનું ને પછી કટ કરીને પ્લેસમેન્ટ કરવાનું તો તે ચાલી જાય. પણ આખી ડિઝાઇનને નાખવા જાય તો તમે મુસીબતમાં પડી જાય, તમારાથી કમ્પ્લીટ નહીં થાય. એ ખાલી ડિટેલિંગ કરે, તમને ગ્રાઉન્ડ કટ કરીને મહેનત અલગ થઈ જાય, હે ને. તો જ્યારે બી એવું હોય તો ફિગર પહેલા લઈ લેવાનું. જો આનું હું આખી ડિઝાઇનને નાખું છું તો એના માટે કરવું પડે ફ્લેટ ઇમેજ, અલ્ટર LF, બરાબર. સેવ. આમાં મહેનત કરલી લાગે ને થોડીક, હા ને. સેવ. હવે આને સેવ એમાં કરવાની તમારે ફાઇલ જેપીજીમાં. જે બી ફાઇલ એઆઈમાં નાખવી હોય તો જેપીજીમાં સેવ કરવાની, ને આપણને આપે પીએનજી ફાઇલ બનાવીને 01 સેવ ક્લોઝ. જોઈન્ટ બનાવીને આપે, બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપે, ડિટેલિંગ કરીને આપે, એટલે બહુ ફાસ્ટ કામ આમાં આપે. હવે આપણે એન્ટી બ્લર ને રેડી ટુ પ્રિન્ટ બે વસ્તુ માટે. એન્ટી બ્લરમાં બી બહુ મસ્ત ડિઝાઇન કરીને આપે, રેડી ટુ પ્રિન્ટ આપણે બંધમાં જોઈએ. એન્ટી બ્લર એકદમ મને વધારે સારું લાગે. અપલોડ ડિઝાઇન ક્યાં છે આપણી? જ્યાં ડિઝાઇન છે ત્યાંથી ડીપર 25 જેપીજી સિલેક્ટ ને ઓપન. બરાબર. અહીંયા કઈ નહીં કરવાનું, કોઈ ઓપ્શન છે જ નથી. 300 DPI સબમિટ કરી દેવાનું. આમાં કેટલા ક્રેડિટ કપાય આપણે? 3. અહીંયાથી ક્રેડિટ માઇનસ થાય. જે આપણે છે ને 908 તો તેમાંથી માઇનસ થઈ જશે 3 ક્રેડિટ. આનું રિઝલ્ટ બહુ મસ્ત આવે. મહેનત બી બહુ ફાસ્ટ, મહેનત ઓછી ને કામ ફાસ્ટ મળે આપણને. આ ડ્રેસ ટુ ડિઝાઇનિંગમાં બી બહુ મસ્ત થાય છે. ડ્રેસ ટુ ડિઝાઇનિંગમાં આપણે કર્યું હોય, કોઈ ઇમેજ ફોટો બી નાખ્યો હોય ને આખો કુર્તીનો, તો તે અમુક વસ્તુ આપણને એટલું મસ્ત ડિટેલિંગ કરીને આપે, કોઈ એક વાર રિપીટ બી બનાવીને આપી દે. પણ બધી વાર અલગ અલગ. હવે હું અહીંયા
ડિટેલિંગમાં નાખ્યું ને એન્ટી બ્લરમાં, આ પહેલી વાર એક નાખ્યું, પાછું બીજી વાર નાખો તો બીજી વાર અલગ આપે, ત્રીજી વાર અલગ આપે, એટલે બધી વાર એક સરખી ઇમેજ નહીં આપે, બધી વાર અલગ અલગ કરીને આપે, સેમ ઇમેજ નહીં આપે. રેડી ટુ પ્રિન્ટમાં બી એક વાર નાખ્યું બીજી વાર પછી બધી વાર અલગ અલગ ઓપ્શન આપે. પછી આમાં તમે ક્રિએશન બી મસ્ત આપે છે હવે તો. આ બેકગ્રાઉન્ડ રિમૂવ, તમે જે ગ્રાઉન્ડ આપણે કટિંગ કરીએ ને તે રિમૂવ કરીને આપે. કોઈ ફ્લાવર હોય બરાબર, તેને બેકગ્રાઉન્ડ કટિંગ કરતા આપણને ટાઈમ લાગે તો એ રિમૂવ કરી દે. ક્રેડિટ કાપે પણ એમાં બધામાં. પછી આવે છે વોટરમાર્ક વાળું. વોટરમાર્કમાં બી જે નામ હોય ને બધાને વોટરમાર્ક રિમૂવ કરી દે. આ રિપીટ સેટ બહુ બેસ્ટ છે. આ ત્રણ તો એકદમ પરફેક્ટ છે. રિપીટ સેટમાં આપણે કોઈ બી ઇમેજ નાખી હોય ને જેનો રિપીટ નહીં હોય તો એ રિપીટ બનાવીને આપી દે. રિપીટ વગરની ડિઝાઇન હોય તમે અંદર નાખી હોય મોટી ઇમેજ તો એ રિપીટ તમને સેટ કરીને આપી દે. એટલે રિપીટ કરતા આપણને વધારે ટાઈમ લાગે તો આમાં ફાસ્ટ કરીને આપે. એટલે કોઈ કંપનીમાં ગયા આવીને આપણને AI ચલાવતા આવડતું હોય તો ફાસ્ટ કામ થાય એનું. ડિટેલિંગ ના સમજ પડવી જોઈએ. પ્રોસેસ બોલાય છે. ફાઇલ મોટી છે ને એટલે કદાચ પ્રોસેસ વધારે લે. એકદમ સ્મૂથ કરીને આપી દે. ટાસ્ક કમ્પ્લીટ. બરાબર. હવે એ આવ્યું હશે આપણે અહીંથી કાપી લીધી ને 8 સુધી 3 થઈ ગઈ ને 900. બરાબર. અહીં ડાઉનલોડ. હવે ડાઉનલોડ ની અંદર ફાઇલ આવી હશે. ક્યાં આવે આપણું ડાઉનલોડ. એક્સ્ટ્રા લાર્જ કરી દેવાનું, એનાથી ફાઇલ મોટી દેખાય. આવી રહ્યા છે. આવી જો હા ને. આનું લુક ચેન્જ કરી દીધું આખું ફ્લાવરનું. તો આપણને જે પેલું જોઈતું હતું તેનાથી ડિફરન્ટ કર્યું. મેચિંગ બી અલગ અલગ થઈ ગયા. હા ને. એન્ટી બ્લરમાં હવે આપણે ઓરિજિનલ ફાઇલને ઓપન કરીએ તો ખબર પડશે. ઓલ સિલેક્શન, કોપી, ક્લોઝ, પેસ્ટ. આનું રિઝોલ્યુશન કેટલું છે? 100 ને 38. એકવાર આને હું ફાઇલને નાની કરીને ચેક કરી લઈએ આપણે. પત્તીનો શેપ ઠીક છે. બધી વાર તમને અલગ અલગ કરીને આપી દે. એટલે હજુ પત્તીનો આપણે મારવું હોય અલગ શેપ જોઈતો હતો એ અલગ બી હજુ કરીને આપે છે. આની અંદર કેવું કે થોડું પિક્સલ રાઈટ થયેલું હોય ને આ તમને એકદમ સ્મૂથલી શેપ બનાવીને આવી. પછી અહીંયા છે આ ફિગરનું. આ ફિગર કેવું કે આપણે થોડું કટિંગ અહીંયાથી થોડું બ્લર હોય તો બધું સ્મૂથ કરીને આપી દે. હવે આ જ ઇમેજ આપણે બીજામાં નાખીએ પાછા. બરાબર. ખબર પડે તમને કેવી રીતે રિઝલ્ટ આવે છે. એન્ટી બ્લરમાં આવું હોય. હવે પાછા AI પર ગઈએ એકવાર. રેડી ટુ પ્રિન્ટમાં અહીંથી રિમૂવ કરી દેવાનું. ચેન્જ જેપીજી. હા જેપીજી છે. ઓકે ઓપન. હવે અહીંયા કેવું હોય કે તમારે રિઝોલ્યુશન તમારું 300 હોય. બરાબર. અહીં ક્રિએટિવિટી તમારે વધારવું હોય તો વધારી શકે. ચાલીસ રાખીએ. સબમિટ કરીએ. હવે આમાં પાછું અલગ રિઝલ્ટ આપી દે તમને. આમાં થોડું ક્રિએશન કરીને આપે, પેલામાં થોડું બ્લર મસ્ત એન્ટી બ્લર કરીને આપે. હવે જે આ બ્લર આપણે આ જે મેન્યુઅલી કર્યું હોય ને એને રફ બી કરીને આપ્યું હોય ને આપણે એવું કઈ પરફેક્ટ કરવાની જરૂર નહીં. રફ બી ગમે તેમ મારીને થોડું ડિટેલિંગ આપ્યું હોય ને પછી આમાં નાખે ને તો એ ક્લિયર પરફેક્ટ બનાવીને આપી દે.
જેમ કે જોઈન્ટ નહીં મળતો હોય, જોઈન્ટ બી આપણે થોડો રફ કરીને આપ્યો ને પછી ક્લિયર કરવા આવીએ ને ઇમેજ પરફેક્ટ આપે. જેનો જોઈન્ટ મળતો હોય એમાં તો જરૂર જ નહીં, એ તો ઓકે જ હોય. નહીં મળતો હોય એને બનાવીને આપે. કોઈને કન્ફ્યુઝન હોય તો પૂછી શકે ડિઝાઇનિંગમાં. જે આપણે બનાવી તેમાં કઈ બનાવી આની અંદર આજે બનાવે ને આની અંદર કોઈને ની આઈડિયા આવી હોય તો પૂછી શકે. જેમ કે ફિગર તમારું ઓછું જ છે સિલેક્શન, હજુ આની અંદર હજુ બેસ્ટ કરવું હોય તો કેવી રીતે કરવાનું? તે પેલામાં પત્તી એવી મોટી હતી ને તો અલગ ઓબ્જેક્ટ બીજું લાવીને કઈ માર્યું હોય ને તો હજુ વધારે બેસ્ટ લાગે. તમારા પર ડિપેન્ડ કરે કે તમે કઈ હિસાબે ને બરાબર પરફેક્ટ કરે. હા ને કેવી રીતે? તો એની અંદર પત્તીનો કોન્સેપ્ટ છે જ્યોમેટ્રિક. થઈ રહ્યો તો આપણું કેવું થઈ ગયું ફ્લાવર કોન્સેપ્ટ થઈ ગયો. હા ને તો એના નજદીક હજુ જવું હોય તો આ જે ઓબ્જેક્ટ છે ને પત્તીનો તેઓ અહીંયાથી કોઈ તમે બનાવી શકે, લાવીને મારી શકે. અહીંથી આ પત્તી કોઈ અલગ અલગ રીતે મારી દે ને પ્લેસમેન્ટ કરીને તો હજુ વધારે ડિઝાઇન પાછી ચેન્જ થઈ જાય. ઓકે કમ્પ્લીટ થઈ ગયું છે. ડાઉનલોડ અહીંથી બી ઓપન કરી શકે ક્લિક કરીને. અહીં નહીં થઈ આપણી તો પછી ઓપનમાં ડાઉનલોડની અંદર હે ને આ ફિગર એકદમ અલગ કરીને આપ્યું ને. પેલામાં એન્ટી બ્લરમાં થોડું આપણને જોઈએ તેવું નહીં મળ્યું હતું, પણ આની અંદર ડિજિટલ લુક આપ્યું. તો આ બનાવવા પહેલા તમે આ બંચને અપલોડ કરીને ડિટેલિંગ કરી લીધી હોય તો તે તમારું કામ એકદમ ફાસ્ટ કરી દે. હા ને હવે જો ડિટેલિંગ કેટલું મસ્ત આપ્યું પિન સાઇઝ. તો આનું રિઝલ્ટ વધારે બેસ્ટ આવે. અને આપણે પેલામાં નાખીએ એ તો ઓરિજિનલ ફાઇલને ક્લોઝ પેસ્ટ. હવે રેડી ટુ પિનમાં વધારે ઇમેજ મોટી આપી એન્ટી બ્લર કરતા બી. આની અંદર સાઈઝ નાની હતી હે ને, આમાં વધારે મોટી આપી. આનું કેટલું છે ઇમેજ સાઈઝ 100 ને 34 ને 40 બરાબર ને. હવે જે આપણી ફાઇલ છે જેપીજી ની એની જોઈ લે. સાઈઝ નો થોડો ડિફરન્ટ આવે જ છે, પછી આપણે એડજસ્ટ કરવાનું જે મેં બતાવ્યું છે તે હિસાબે ઇમેજ સાઈઝમાં ક્લિક ઓફ કરીને પેસ્ટ. આ સેમ સાઈઝ જેવું આપ્યું છે. હા ને આને આપણે જોઈએ જો આ ફિગર કેટલું મસ્ત કરીને આપી દીધું ને. હા આપણું ઓરિજિનલ છે. આઈએનટી સ્મૂથનેસ એકદમ પરફેક્ટ આપે. પેલું તો કોઈ જગ્યાએ શેપ તમારો બગડે નહીં. આ કેવું કે ફિગર હવે આપણને આ ફિગર નહીં ગમે પેલું જોયું હોય તો. આ જોઈ ને તો આપણને લાગે કે આપણું વીક છે. હા ને એટલે એ તમને એકદમ સ્મૂથલી ડિઝાઇનિંગ પરફેક્ટ શેપ બનાવ્યો. પત્તીનો શેપ કેવો છે તે જોઈ. જો પત્તી બી અંદરથી જે નસ મારી હતી ને એમ કીધું કે તમે રફ બી મારી આપ્યું તો તમને એને રાઈટ કરીને આપી દે. આજે આપણે કેવું લાઈન મારી હતી બારીક, એકદમ રફ માર્યો હોય તો બી એના હિસાબે શેપ કરીને આપી દે. આ કદાચ નહીં મારેલો હતો ને તો નહીં આપે. આપણે થોડું લાઈટ આપ્યું ને એટલે એનો શેપ બનાવી દીધો. અહીં થોડો ગ્રીન કલર છે તે આપણે મેચિંગ થી ચેન્જ કરાય એટલે સિમિલર ડિઝાઇન બને ને ક્રિએશન કરવું હોય તો બી તેના માટે અહીં બીજું બરાબર. હા લેયર બી આપે, લેયર સાથે મેચિંગ કરીને આપે.